લખણા જાન લે કંજુ સમા ભત્રીજો ને દીવે ને હમણાં હા ભત્રીજાનો વાળ કાઢ નાખી હમણાં બીજું ખાલી લે કાકા લે જો રગડી લે ભત્રીજા અલે હું ઘેરથી આવતો કાકા તમે તો લઈને લે જલ્દી ક્ષેત્રમ જવાનું છે તમે તો આયા ઓમથી તને કઈને ગોતતો તો ક્ષેત્રમ જવાનું હતું જમ ફોન ના કરે તમે કહો એટલે ખાટલો પડ્યો હા શાંતિથી બેસ્યું આવ હા હા મસ્ત આમ પવન આવતો હોય છે એમ આવ સો અને જો ઊંઘ આવે તો ઊંઘી જવું અને આપણે હવે થોડું કોમ હશે તો છોકરા હા જો ભત્રી લખણા આપણે મેણું મારી જઈએ તો ઓવા કે મારા ભત્રીજાને તમને ખબર પડી જાય આ તો ભત્રીજાનો વાળ કાઢ નાખીએ આપણે હા પેલા આગળ જતા હશે કાકો ભત્રીજા હા એ રાખ ભત્રીજા હા શું કરવાનું ખબર હે વહેલા ઉઠી પેલા કાકો ભત્રીજો જઈએ આપણે ઉઠી જઈએ ફટાફટ પકડ જલ્દી વાહ બોલા વાર ઉતાર દઈએ બોલા લે મારા બે પોઈન્ટ છે 500 ઉપર અને પછી સટક સટક ના કરતો કોમ કરાવજો પાવો ક્ષેત્રો બોલતો તો નહીં લે શું જો લે તારી લે બધું જો જોજો આટલે હતો લે તારી શું જતો રહ્યો ગોતો પડશે ને હા હું કહું છોકરા હા એટલે કાંઈ દોડી લેતા હું ખુરશીમાં બેહાડો ખુરશીમાં ભોજ નાખ્યું જા જા જલ્દી છોકરા જલ્દી દોડો ત્યાં લાયો ભોજ જલ્દી ફટાફટ જા વધારે ના વેડાય ભાઈ વાહ લે આટલો બોજી એટલા આર્યો ભરા કરતા તો ડાયરેક્ટ ઊંધું પડશે બરાબર હવે ને કાકાને ખબર પડશે કે મારા આ ભત્રીજો જોઈ કે મારા હંકાતો જ હતો હા હા આપણે કહેતા કે મારા ભત્રીજા હંકાને કે તમારી વાત આ તો એમ ભત્રીજાનો વાર થઈ ગયા ને આવ્યો છે જેમાં જતો રહ્યો હવે એને ગોતવો પડશે ચોક તો ગોતી ગોતીને થાક્યો પછી કોઈક લઈ ગયું કે સારું શું ચટકી ગયો કોઈ ખબર પડી નહીં ચાલ આટલો બધો ઓફો લે અલા યાર મારા ભત્રીજો ચીકર ચોક જતો રહ્યો અમે બે જણા જતા ક્ષેત્ર અને પહાડ આવતો તો મારા ચીકર પહાડી ચીકર ચો છટકી ગયો ખબર ના પડી કોઈક લઈ ગયું શું ચો જતો રહ્યો શી ખબર હું તો ગોતતો ગોતો હાલ થાકતો આવ્યો હાલ ચાલના ગોતો છો હમણાં કઈને ગોતી ઉભા રોડે ગોત ગોત કરતો આવ્યો ચો જતા હતા તમે મમ્મી ક્ષેત્રમાં જતા હતા ક્ષેત્રમાં જતા હતા એમ હોવા એટલે તો ઉપાધિ કરાવાય છે ને તો જોયો તો કોકી તમે એટલે અમે તો નહીં પાડ્યો અમે ક્ષેત્રમાં જવા કરતા હતા હું વળી ક્ષેત્રમાં જતો હતો અમે બે જણાની માર ચીડ હતો હું જતો હતો તો હું બોલે જતો કે હવ પછી કે બોલતો બંધ થઈ ગયો મેં જોયું ચીડ્યો હા લમણો વાળી તો કોઈ હોય કોઈ હતું જ નહીં અને તો અંધારા તો કોઈ હતો એટલે મક્તિ તમે કહો કે જોયો હોય તો અમે નહીં પાડ્યો હા તમે એમ કરો હા અમે બેસીએ હા ગોદરે હા જો નીકળે તમે એને બિહારીએ અને તમે આગળ તપાસ કરતા હો હારું જેમ કે અમે હવે ઉંમર થઈ ગઈ અમને એમાં થાક્યા છે અમે હારું અંધારી રાત તો થઈ ગઈ હવે મારે તો પૂછવા જવાનું તમે તમે આગળ એવું તો- પૂછતા હોય એડો હા ચાલ હો બેસીએ એ હારું હવે જગ તો જતો રહે છે કે પહાડી છે વાતો કરતો કરતો હેડે આવતો તો મારાથી કતો થતો ખબર ના પડે ઉપર જઈ જાય ગમે તે કરી હવે છે ગીધા વગર નાહી ગયો એટલે છે કહેવાનો ગોતો પડી ગઈ હવે આટલામાં જ દેખાતું નહીં
પેલા શિવાજી ને 2 જણા બિહારીને આવ્યો મક્કીજી બેન એને એકન તો કદાચ આવ્યો હતો કરો ગોતી થાજ્યો તોય મળ્યો નહીં. લે મક્કીજી હા બોલો. જડક ના જડે અમે તો કોઈ બેઠા કઈના વાર જુઓ પણ વાત અમને તો કોઈ મળી જ નહીં. હું તો થાચ્યો યાર હા ગોતી થાચ્યો. એમ કરો હવે હા હડો માંગા ક્ષેત્રમાં એટલે એ ક્ષેત્રમાં જતા હતા ને અરે ભૂલો ભત્રીજી શીખે આગા પાછો થઈ ગયો એને ગોતવો પડશે મારા એક એમ શું આવું હું એકન ક્ષેત્રમાં હું રહેજો. ના યાર મારે એક તો ભૂંડડા બધું એક હોય ને એટલે બિયા તો મીએ એટલે હું એને અંગાત લઈને જતો હતો. અંગો એક કામ કરો તાણા હવે આપણે કરો હવે મોજી ગોત છું અને હવે તમે ઘેર જઈને હુઈ જાઓ. વાત તમારી સાચી અંધારું થઈ ગયું બહુ અંધારું થઈ ગયું છે હવે મોજી ગોતીએ. હા રેડો તો હો સવાર ગોતીએ એટલે હોદના હવારમાં તો પણ ક્ષેત્રમાં કોમ હોય પણ હોદના જહા કાલે હોત ને હવે કાલે હોદના જહા હવારનું રાખો કે યાર એટલે હવાના ના મેળાવે ચમ એટલે ક્ષેત્રમાં આપણો કોમ હોય ને દાડા મેળાવે યાર. એટલે કોમ એટલું હોજે કરજે મારે એટલું ગોતાવરાવે કે એટલે પણ રાતના કોમ ના થાય એટલે દાડા કોમ કરવું પડે રાતે હોજી ગોતવા જહા બધા ભેગા થઈને. હા રેડો તો હોજે જાવ હો કીધું. હા હોજી જહા તો હું જઉં ઘરે જાન. ઘરે જો તો બીજું શું કરશું દાડા હા રેડો હો. અને ક્ષેત્રમાં આવવું દડો અમે ક્ષેત્રમાં જઈએ છીએ. ના તમે જાતા હો હા તમે જાતા હો. એટલે હાડો લ્યા ના તમે જાતા હો. એટલે બીવો હારો દાન જો દાન તો જે આ તો બીવો છે. હું કરશે તારે દીવાય છે ને હવે આપણે તો ઘેર જવું કે ક્ષેત્રમાં જવું છે. મારો શું વિચાર હું ક્ષેત્રમાં જવાનો છું. હડો તાર હું આવું. લડો તા ક્ષેત્રમાં દાન આ મારું 500 પાટણ હા